નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણો આખો દેશ ચલાવવા માટે ભારત સરકાર એક જ દિવસમાં કેટલા રૂપિયા કમાતી હશે? આ આંકડો સાંભળીને તમે ચોંકી જશો. બજેટ 2024-25 મુજબ સરકારની વાર્ષિક કમાણી 32 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. એટલે કે દરરોજની કમાણી આશરે 878 કરોડ રૂપિયા. જી હા, દરરોજ સવારે સૂરજ ઉગે ત્યારે સરકારી તિજોરીમાં આટલા કરોડ રૂપિયા જમા થઈ જાય છે. તો હવે સવાલ થાય છે કે આટલા બધા પૈસા આવે છે ક્યાંથી? તો સૌથી મોટો સ્ત્રોત છે ટેક્સ. રોજના 707 કરોડ રૂપિયા તો માત્ર ટેક્સમાંથી જ આવે છે, જેમાં તમારું જીએસટી, ઇન્કમ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સ પણ સામેલ છે. જીએસટી આવ્યા પછી તો સરકારી કમાણીમાં જાણે કે રોકેટ ગતિ આવી ગઈ છે. પણ ઉભા રહો, ફક્ત ટેક્સ જ નહીં, સરકાર બીજી રીતે પણ 150 કરોડ રૂપિયા રોજ કમાય છે, જેને કહેવાય છે નોન ટેક્સ રેવન્યુ. આરબીઆઈનો નફો હોય, સરકારી કંપનીઓનું ડિવિડન્ડ હોય કે રેલવે બેન્કિંગની ફી, આ બધું મળીને સરકારની તિજોરી છલકાય છે. જોકે 878 કરોડની કમાણી પણ દેશના ખર્ચ સામે ઓછી પડે છે. રસ્તા, સુરક્ષા અને જનકલ્યાણ માટે સરકારને ઘણીવાર ઉધાર પણ લેવું પડે છે. એટલે જ સરકાર હવે ટેક્સ ચોરી રોકીને દેશને વધુ આત્મનિર્ભર બનાવવાના પ્રયત્નો કરી રહી છે. તો શું તમને ખબર હતી સરકારની આ ડેઇલી ઇન્કમ વિશે? કમેન્ટમાં જણાવો. અને આવી જ રોમાંચક માહિતી માટે જોતા રહો સંદેશ ડિજિટલ.